મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સૂકી ચોળીનું શાક। તો સૂકી ચોળીનું શાક બનાવવા માટે મેં કુકર લીધું અને કુકરની અંદર મેં લગભગ 4 થી 5 ચમચી તેલ એડ કર્યું। પછી અંદર મેં એક તમાલપત્ર એડ કર્યું અને આખા મસાલા તજ, બાદિયો, ઇલાયચી અને લવિંગ એ બધું જ અંદર મેં એડ કર્યું। પછી મેં 1 ચમચી જીરું એડ કર્યું। પછી એ સરસ થઈ ગયું પછી મેં ચપટી હિંગ એડ કરી। પછી મેં લગભગ 2 ડુંગળી જેવી ઝીણી ઝીણી કાપી હતી એ અંદર મેં એડ કરી અને એને પણ મેં થવા દીધી। એને બરોબર આપણે ડુંગળીને થવા દેવાની। સરસ ડુંગળી થઈ ગઈ પછી મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને એને પણ અંદર ડુંગળીની અંદર મિક્સ કરી અને એને થવા દીધી। આપણે સરસ ડુંગળી અને લસણ, મરચાં બધું થઈ જાય સરસ પછી જ આપણે મસાલા એડ કરવાના। પછી આ સરસ થઈ ગયું પછી મેં એક ટામેટું લીધું હતું એને મિક્સરમાં મેં ક્રશ કરી દીધું હતું એને મેં અંદર એડ કર્યું। એને પણ મિક્સ કરી અને એને પણ થવા દીધું। પછી એ સરસ થઈ ગયું પછી મેં 1 ચમચી હળદર એડ કરી। પછી 1 ચમચી મેં જીરું એડ કર્યું। 1 ચમચી મેં મીઠું એડ કર્યું અને 1 ચમચી મરચું એડ કર્યું। બધા જ મસાલા આપણે મિક્સ કરી દેવાના અને એને થવા દેવાના। આપણે થોડો ગેસ ધીમો રાખી અને થવા દેવાનું એટલે આપણા મસાલા બળી ના જાય। પછી આપણે જે સૂકી ચોળી રહી એને અંદર એડ કરીશું। આ સૂકી ચોળીને મેં બાફી નહીં પણ એને ખાલી મેં ધોઈ અને અંદર એડ કરી। આપણે બાફ્યા વગર જ આપણે શાક બનાવીશું એટલે સરસ આપણું શાક બનશે। પછી બધી જ મેં ચોળીને મિક્સ કરી નાખી। પછી જે જારમાં મેં ટામેટું ક્રશ કર્યું હતું એ જારની અંદર મેં 1 ગ્લાસ પાણી એડ કરી અને અંદર રેડ્યું। પછી બીજું ગ્લાસ પણ અંદર એડ કર્યું। પછી મેં બધું જ મિક્સ કરી નાખ્યું। સરસ મિક્સ થઈ ગયું પછી મેં કુકરનું ઢાંકણ વાગી અને લગભગ મેં 6 સીટી વગાડી। 6 સીટી વાગી ગઈ અને આપણું સરસ અંદર સીટીમાંથી વરાળ પણ નીકળી ગઈ હતી। પછી મેં કુકર ખોલ્યું તો સરસ આપણી ચોળી બની ગઈ હતી। પછી મેં ચમચીમાં જોયું તો એક ચોળી લઈને તો સરસ ભાગી જતી હતી અને આપણી સરસ ચોળી બની ગઈ હતી। પછી મેં એક વાસણમાં તેને લઈ લીધી। સરસ આપણું ચોળીનું શાક બન્યું છે અને રસો પણ સરસ બન્યું છે। જો તમારે રસાવાળી બનાવી હોય તો રસાવાળી પણ બની શકે અને જો તમારે કોરી બનાવી હોય તો પણ થોડું પાણી ઓછું રેડીને કોરી બનાવી। પછી ઉપરથી મેં લીલા ધાણા એડ કર્યા એને પણ અંદર મિક્સ કરી નાખ્યા। પછી મેં એક ડીશમાં તેને લઈ લીધી। એક વાટકીમાં મેં ચોળીનું શાક લીધું અને એકમાં ભાત, પછી છાશ, રોટલી અને ડુંગળી અને ટામેટું લીધું અને તમે ભાત જોડે પણ ખાઈ શકો, રોટલી જોડે પણ ખાઈ શકો। એટલે આ ચોળીનું શાક બહુ સરસ લાગે છે। આવજો।